અમદાવાદમાં ટાઇફોઇડનો કહેર વધતા તંત્ર એક્શનમાં. પાણીના વિતરણ પહેલા તપાસના નિયમો વધુ કડક બનશે. પાણીના ચેકિંગ માટે પેરામીટર્સ બદલાયા. અત્યાર સુધી માત્ર પીએચ અને ક્લોરીન લેવલ જ તપાસાતું હતું અને હવે પાણીમાં ઈ કોલાઈ બેક્ટેરિયા, ટર્બિડિટી અને ટોક્સિનની પણ તપાસ કરવામાં આવશે. પાણીના સેમ્પલમાં જો શંકા જણાશે તો વિતરણ તાત્કાલિક અટકાવી દેવામાં આવશે. 40 વિસ્તારોમાં ક્લોરીનના સ્પેશિયલ ડોઝિયાર મૂકવામાં આવ્યા. દરેક નાગરિકને શુદ્ધ પાણી મળે તે માટે તંત્ર સજ્જ. વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરો પરથી શુદ્ધતાના નવા માપદંડો સાથે જ પાણી છોડવાનો આદેશ. ટાઇફોઇડના ઉદ્ગમ સ્થાન સમાન દૂષિત પાણીને નાબૂદ કરવા તંત્ર યુદ્ધના ધોરણે મેદાને. મહાનગરપાલિકાની અંદર જેટલા પણ વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરો આવેલા છે કે જ્યાંથી પાણીનું વિતરણ થાય છે, તો હાલમાં એના પીએચ અને આપણે વાત કરીએ કે ક્લોરિનેશન તપાસીને આગળ મોકલવામાં આવતું હોય છે. એનું ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કમાં કરવામાં આવતું હોય છે. આવનાર સમયગાળા દરમિયાન કેટલાક પેરામીટર્સ એના ચેન્જ કરવામાં આવશે, જેની અંદર આપણે વાત કરીએ કે ઈ કોલાઈ બેક્ટેરિયા છે, ટર્બિડિટી છે અને ટોક્સિન આ પાણીની અંદર છે. તરત જ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન પર માપવામાં આવશે. પરિણામે જો એની અંદર જો આ કોઈ ડાઉટ લાગે તો એ પાણીનું વિતરણ થાય નહીં અને પરિણામે રોગચાળો આગળ વધે નહીં. આ પ્રકારનું એક આયોજન કરવામાં આવ્યું છે.